વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. આ વિડીયો તમારા માટે છે જેને ઘણા બધા લોકોને ડેન્ડ્રફની પ્રોબ્લેમ હોય છે, જેને ગુજરાતીમાં વાત કરીએ તો ખોળો ઘણા બધા લોકોને હોય છે. તો ડેન્ડ્રફ ને દૂર કઈ રીતે કરે, તો આ વિડીયોમાં હું તમને એની માહિતી આપવાનો છું. તો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો, જેથી તમને માહિતી પૂરેપૂરી મળી રહે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમારા જીવનમાં ઘણો બધો ફાયદો થતો જણાય. હવે વાત કરીએ જે કે તમારે ડેન્ડ્રફને દૂર કઈ રીતે કરી શકે. સૌથી પહેલા તમારે લીંબનું પાણી એટલે કે લીમડાના પાણીએ તમારે માથું ધોઈ લેવાનું છે. પછી તમારે આંબળા, અરીઠા અને શિકાકાઈ જે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી રહેશે, એમાં તમારે પાવડર અથવા તમે રો ફોર્મમાં પણ લઈ શકો છો. પ્રોસેસ બેની સેમ છે. એ ત્રણે પાવડરને મિશ્રણ કરી રાત્રે પલાળી બીજા દિવસે ઉકાળી એમની પેસ્ટ બનાવવાની છે. એમની પેસ્ટ તૈયાર થઈ જાય પછી એમને માથામાં લગાવવાની છે. 20 થી 25 મિનિટ સુધી તમારે રાખવાનું છે. પછી માથું એ તમારે સ્વચ્છ ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું છે, જેથી તમારે વાળમાં ઘણો બધો ફાયદો થતો જણાશે અને ડેન્ડ્રફ પણ દૂર થશે. આ પ્રોસેસ તમે વીકમાં 2 થી 3 વાર પણ કરી શકો છો. હવે વાત કરીએ કે ડેન્ડ્રફ માટે આંબળા, અરીઠા અને શિકાકાઈ શું કામ. તો સૌથી પહેલા આમળા જે છે એ તમારે માથાને વિટામિન સી પૂરું પાડશે, તેથી તમારા માથાનો ગ્રોથ વધશે અને કાળા અને ઘાટા બનાવશે. અને રીઠાની વાત કરીએ તો રીઠા જે છે એ તમારું માથું ચોખ્ખું કરે છે અને માથામાંથી તેલ દૂર કરે છે, જેથી તમારે ડેન્ડ્રફ બહુ ઓછા થાય. અને શિકાકાઈ જે છે એ શિકાકાઈ એ તમારે વાળ સિલ્કી અને નરમ બનાવે છે. આ જ રીતે તમારે આંબળા, અરીઠા, શિકાકાઈ અને મિશ્રણ કરી અને વીકમાં 2 થી 3 વાર તમે પ્રોસેસ કરશો એટલે તમારે ઘણો બધો ફાયદો થતો જણાશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને શેર પણ કરવાનું